નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજાથી આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાનું થઈ ગયું છે. અત્યારમાં મોર્નિંગ થઈ ગયું છે, સવારના વાગે ચૂક્યા છે 8:30 અને ભાઈ નાસ્તો કરવા બેસી ગયા છીએ. દીવા ધૂપ કરીને પછી જ આપણે બેસીએ. તો દીવા કરી લીધા છે અત્યારમાં, ને નાસ્તામાં છે સાદો જ અને રોટલો. એ જ હાશે મજા છે ગામડાની, બાકી ક્યાંય મજા ન આવે. તો હાલો મસ્ત અત્યારમાં નાસ્તો કરી લઈએ અને પછી જોઈએ શું છે શું નહીં. કન્ટિન્યુ રહેતો અને ચેનલમાં સબસ્ક્રાઈબ નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, નકર આગળ જતાં ભૂલી જાઓ. બસ મળીએ. આ તો મારા જ નળિયા ખેવી નાખ્યા દાદાનું એક નળિયું નથી. મમ્મી હવે તો આખી કેળાની આખી એવડી મોટી લૂમ થઈ ગઈ. મિત્રો જવાનું છે અત્યારે આપણે હોટલે, કારણ કે દૂધ લેવા જવાનું છે 3-4 દૂધ. ને વાહમાં એવો છટપટે છે તડક્યોમાં, કંઈ ખબર નથી પડતી કેમ છટપટે. હાલો જઈ ફટાફટ ને દૂધ લેતા આવીએ. તમે ધીમે ધીમે મોટા રાખો ભાઈ, દૂધ ભરવાનો જો. તો લઈ લીધું છે દૂધ આપણે, અને ગાડી આપણી અહીંયા છે. એકચ્યુઅલીમાં અહીંયા પેટ્રોલ પંપ છે અને અહીંયા છે પ્રયાગરાજ યુપી ધાબા. હાલો ઘરે જઈએ. તેથી છે ને મિત્રો, અમારા અહીંથી રસ્તો છે ને થોડોક ફેર છે, કારણ કે આ પછી ઓલી કરતી જેવાય એમ છે ને, એટલે રોંગ સાઈડમાં આપવી પડે. તો મિત્રો થઈ જશે અત્યારે બપોર 1:30 વાગી ગયો છે ને. હવે આપણે બેસી ગયા છીએ અત્યારે જમવા માટે. જમવામાં છે કઢી અને ખીચડી. કઢી ખીચડી આજે બનાવેલા છે, કારણ કે મારા મને મજા છે નહીં એવું છે. ને ભાઈ જે કહેતો તો એ જે મેન વાત હું તમને કહેતો, જે રોડે કહેતો આવતો તો આગળ ગાડી લઈને જે આવ્યો તેનો એ વિડીયો હતો, એ કે અમારે ત્યાંથી જે હોટલ અમારી બાજુમાં થાય ને, એમાં રોંગ સાઈડમાં જવું પડે, કારણ કે ત્યાંથી પછી રસ્તો નથી. અને ત્યાં એ રસ્તે જવું હોય ને તો આખું આમ ફરીને વિક્ટર થઈને, ને જે અહીંયા આજુબાજુમાં મારા બધે તમે રહેતા હોય તો તમને ખબર જ છે. બાકી મારે વિક્ટર થઈને નાળેથી ફરીને આવવું પડે, તો ઠેઠ 1 કિલોમીટર અમારે ધોકો થાય. એટલા માટે અહીંથી રોંગ સાઈડમાં જ લઈ લઈને ત્યાંથી ડાયરેક્ટ યુપી ધાબા એવું છે. સારું જમવા બેસી ગયા છીએ, હાલો જમવા માટે તમે પણ, અને મળીએ. પરમ મિત્રો તો થોડું આપણે આવી ગયું છે મોટા ભાઈ ગામમાં જવાનું, તો નીકળી પડ્યા છીએ અત્યારે ગામમાં. આ વ્લોગિંગ કંઈ શૂટ કર્યું નહોતું, એનું કારણ હતું થોડુંક ઉતાવળ જેવું છે ને, કોઈ ઉતા છે. તો મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ નહીં, ત્રીજો દિવસ નહીં, 4-5 દિવસ આવી ગયા છે અને વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું નથી ભાઈ. એનું કારણ જે હતું કે કારણ કે થોડાક અટવાઈ ગયેલામાં હતા. અને મિત્રો એવું છે કે આપણે મગાવેલું છે મસ્ત મજાનું એક વસ્તુ મગાવી છે, જો કે તમને થંબનેલમાં કદાચ આવી જ ગયું છે. તો આપણે થોડુંક શું છે નામ જપને કરીએ ને તો થોડુંક મનથી શાંતિ મળે એવું કહે છે પ્રેમાનંદજી મહારાજ. આપણે જો ઝાપ કાઉન્ટર મગાવ્યું છે હો ભાઈ, જોઈ લો. ને 306 રૂપિયાનું આવ્યું છે, અને કાઉન્ટ સારું કરે છે, જોઈ લો. એક જ મિનિટ દેખાડું, જોઈ લો. કાઉન્ટ તમારે જોવું હોય છે ને તો જો આ રીતનું 1 2 3 4 5 6 7, જેમ તમે ભગવાનના નામ લેતા જાઓ એમ કાઉન્ટ થતા જાય. તો આપણે કાઉન્ટ કરીશું કાયમિક, અને ડેલી વ્લોગમાં તમને દેખાડીશું કે કેટલા થયા છે. ને અહીંથી રીસેટનું બટન છે, અહીંથી રીસેટ દેવાઈ જાય છે. આપણે મગાવેલું છે એમેઝોનથી ભાઈ, એમેઝોન જોઈ લો. આમાં આવ્યું હતું, આ ખોખું છે એવું છે. અને 2-5 દિવસથી પાછો વ્લોગ મેકવાના બંધ કરી દઉં છું. ડેલી વ્લોગનું એમ થાય છે ભાઈ કે ડેલી વ્લોગ છે ને એ માટે નથી બનાવતો કે વ્યૂ બહુ નથી આવતા. વ્યૂ હાવ એટલે હાવ ડાઉન થઈ જાય છે. અને ભાઈ તમે બધા સપોર્ટ કરો છો ને તમારા મિત્રોને વિડીયો તમે શેર પણ કરો છો, એ બધું ઓકે છે. પણ તોય જે નવા આવ્યા હોય તો શેર
કરજો તમારા મિત્રોને વિડીયો અને વધુ પડતા મારા વ્લોગિંગ જોજો, કારણ કે આમાં વ્લોગિંગમાં મારે 2 વર્ષની મહેનત છે અને વોચ ટાઈમ હજી કમ્પ્લીટ થયો નથી અને તમારા ભરોસે બધું છે. હવે તમે જે રીતનું કરો એ રીતનો વોચ ટાઈમ આગળ વધશે, બાકી તો બીજું કાંઈ છે નહીં. ને અત્યારે આપણે વ્લોગનો અહીંયા એન્ડ કરી દેવી, કારણ કે વ્લોગિંગ 5-6 દિવસથી મેક્યો નથી અને પછી અત્યારે હવે મેકી દઈ. તો કે તમારો સપોર્ટ છે જ તે, અને અટાણે છેલ્લે સુધી તમે રહ્યા હોય તો જય મોગલમાં કરીને કોમેન્ટ કરી નાખજો, તો જેથી મને ખબર પડે કે કોણ મિત્રો ઠેઠ સુધી અને લાસ્ટ સુધી મારો વિડીયો જોવે છે. તો એક કોમેન્ટ કરી દેજો. અને હા, અત્યાર સુધી તમે મારા વિડીયાની અંદર ટકી રહ્યા હોય ને તો તમારો દિલથી આભાર ભાઈ, કારણ કે તમે મોટા યુટ્યુબરના તો વિડીયા જોતા હશો, પણ અમે નાના માણસના વિડીયા જોવો તો જે આગળ અમે એમ જ આવીએ, કારણ કે અત્યારે તો વ્યૂ કંઈ આવતા છે નહીં. પછી જેમ વધતા જાય એમ બધું થતું જાય. જેમ તો હવે આપણે બ્લોગિંગમાં સ્ટાર્ટ તો છે, હવે સક્સેસ કેદી મળે એ બધું તમારા હાથમાં છે, મારા હાથમાં કાંઈ છે નહીં ને તમારા અને માતાજીના હાથમાં બસ એ છે. તો હવે આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરી નાખીએ. આશા છે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, જય માં સોનલ. ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોની અંદર નોટિફિકેશન મળતું રહે. ત્યાં સુધી બધાને જય માં સોનલ, હર હર મહાદેવ એન્ડ બાય બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને હવે તો સપોર્ટ કરો. 2 વરાય ખ્યા. હાલો બાય.